ભાવનગરમાં બિનવારસી હાલતમાં મળ્યા છે સરકારી દસ્તાવેજો। ભાવનગર કોર્પોરેશનના સરકારી દસ્તાવેજ પસ્તીની જેમ ધૂળ ખાતા જોવા મળ્યા છે। કોર્પોરેશનની 100 મીટર દૂર ટાઉન હોલ પાસે ભંગાર જીપમાંથી મળ્યા કાગળિયા। જન્મ મરણના દાખલા, અધિકારીની નેમ પ્લેટ, અનેક વિભાગોની ફાઇલ અહીંયાથી મળી આવી છે। વર્ષો જૂના સરકારી કાગળિયાની કોઈ કિંમત ન હોય તેમ રઝળતા જોવા મળ્યા હતા। ખખડી ગયેલી જીપમાં બિનવારસી સ્થિતિમાં પોટલા ભરીને કાગળિયા અહીંયા મૂકી દેવાયા હતા। દસ્તાવેજ ઉપયોગી હતા કે નહીં તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ રીતે દસ્તાવેજો જોવા મળતા જ અનેક મોટા સવાલો છે। જૂના સરકારી કાગળિયા આ રીતે બિનવારસી જીપમાં મળી આવ્યા છે। આ જીપમાં આ કાગળિયાના પોટલા કોણ મૂકી ગયું તે સૌથી મોટો સવાલ છે। આ દસ્તાવેજ અતિ મહત્વપૂર્ણ હોઈ શકે છે। આ રીતે કોણ અહીંયા જીપમાં મૂકી ગયું આ કાગળિયા તે સૌથી મોટો સવાલ। જન્મ મરણના દાખલા સહિતના અનેક દસ્તાવેજો અહીંયા જોવા મળ્યા છે। તો જોઈ શકો છો, ખખડી ગયેલી જીપમાં બિનવારસી સ્થિતિમાં આ કોઈ પોટલા મૂકી ગયું હતું। સરકારી દસ્તાવેજો છે, નેમ પ્લેટ પણ જોવા મળી હતી। આટલી મોટી બેદરકારી કોણે દાખવી આ સૌથી મોટો સવાલ, તપાસનો વિષય છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। અજીત, શું કયા પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે? જી અજીત। જી, વાત કરવામાં આવે તો ભાવનગરના જે મહાનગરપાલિકા છે તેના પાછળના ભાગે જે કંડમ એક વાહન પડેલું છે, ગઈકાલ સુધી એ વાહનમાં કોઈ આ પ્રકારના કાગળો નહોતા, પરંતુ આજે જોવા મળ્યા છે। ત્યારે ઘણા બધા જુદા જુદા વેરા વિભાગના, રોડ વિભાગના અલગ અલગ કાગળિયા છે। ચોક્કસપણે કદાચ એવું બની શકે કે આ કાગળિયા હોય તે કામના ન હોય એટલા માટે કાઢી નાખ્યા હોય, પરંતુ એના જે સરકારના નિયમ હોય છે તેના પ્રમાણે, નિયમ પ્રમાણે તેનો નિકાલ કરવો પડતો હોય છે કાયદેસર રીતે, અને એને બધા અધિકારીઓની મંજૂરી સાથે, અધિકારીઓની હાજરીમાં તમામ જે કાગળ હોય છે, જે જૂના હોય છે તેનો નિકાલ થતો હોય છે। પરંતુ આ મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે તે વિભાગ જે હોય, જુદા જુદા વિભાગના ચોક્કસ નથી કહી શકાતું કે કયા વિભાગના કાગળિયા છે, પરંતુ તેના વાંચતા એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે રોડ વિભાગ થી લઈને બાગ જે ગાર્ડન વિભાગના જુદા જુદા વિભાગના કાગળિયા છે, હેલ્થ વિભાગના પણ છે। પરંતુ આ તમામ જે વિભાગના કાગળો છે તેનો નિકાલ શા માટે નથી થયો, અહીંયા કઈ રીતે આવ્યા છે, કંડમ અને વાહનની અંદર પસ્તીથી ખરાબ હાલતમાં શું માટે પડ્યા છે, અને આની અંદર કોઈ પણ પ્રકારની જે જવાબદારી, જૂના નિર્ણયો હોય છે સરકારના, લોકોના, એ પણ જવાબદારી જે સાથે મુકાવવા જોઈએ, અથવા એનું યોગ્ય સ્ટોર રૂમ હોય છે સરકારના જુદા જુદા વિભાગનો, એ સ્ટોર રૂમની અંદર સામાન્ય રીતે આ પ્રકારના કાગળિયો જે જવાબદારી સાથેના હોય છે અથવા નિર્ણય લેવાયેલા હોય છે, સરકારી જે કાગળિયા કહી શકાય તે પ્રકારે મુકાયેલા હોય છે, તો સ્ટોર વિભાગના બદલે આવી રીતે કંડમ હાલતમાં વાહનના પસ્તી પણ ન પડી હોય એ રીતે ખરાબ હાલતમાં શા માટે પડ્યા છે, કોણ જવાબદાર છે? આ કાગળ માનો કે નકામા છે, ઉપયોગ વગરના છે, તો તેનો નિકાલ શા માટે નથી કર્યો? એ અનેક સવાલો ઉભા થાય છે। ત્યારે ચોક્કસપણે મહાનગરપાલિકાના જે જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેની ઘોર બેદરકારી કહી શકાય, અને તે બેદરકારી સામે આવી છે। આમાં પગલાં લેવા જોઈએ, અને આ શા માટે કાગળ અહીંયા પસ્તીથી ખરાબ હાલતમાં પડ્યા છે અને કંડમ વાહનમાં પડ્યા છે તેનો ખુલાસો કમિશનરે કરવો જોઈએ, તેના વગર ન ચાલે, તે વાત પણ પાકી છે। ધન્યવાદ અજીત, તમામ જાણકારી બદલ। તો આ માત્ર કાગળિયા નથી, દસ્તાવેજ છે, ડેટા છે, આ રીતે જાહેરમાં ન ફેંકી દેવાય, તેનો યોગ્ય નિકાલ કરવો અત્યંત જરૂરી બનતો હોય છે।